हेलो गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल। હું આવ્યો મારા ગામની સમાજવાડીમાં અને આ અત્યારે આઈપીએલ ચાલુ છે। ઊભા રહું તમને દેખાડ જો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરતા અમારું મોટું સ્ટેડિયમ। હા મેં બુમરા બોલિંગ કરે છે જો અને વિરાટ કોહલી આઉટ। આ અમારો મોટો હોલ છે વાડીમાં। આની અંદર બધા પ્રોગ્રામ થાય છે। વાત તો સહી છે। આ અમારા ગામની વાડી છે જુઓ અને આ એક મોટો હોલ છે અને આ બધા નવરી બજાર જુઓ તમે નવરી બજાર। અત્યારે હવે બપોર પડી ગઈ છે અને હવે તો એમ રખડી છે। હવે ઘડી કરીને ખાવા જશું। Five minutes later. સામે દેખાય પાણી ચકલા છે। પાણી જો કે અત્યારે આવતું નહીં। એ પ્રોગ્રામ કેવો કે અચાનક પાણી આવે છે। આ એમને જોવા મળ્યું ઘર જોતા જતા એક બટાકો સોરી કુબાટો। મેં તમને કીધું તું એમ કે જો આખા ચોરા ઉપર નકરે ડોહા બેસી ગયા છે। તમે જોવો ખાલી। હવે અમે જઈએ ઘર બાજુ અને હવે ખાઈને તમને પાછા મળવી અમે। 2 hours later. હેલો ગાઈસ, હું પાછા આવી જાય ખરાબ ઉપર રખડવા। એટલે હું અત્યારે એકલો જ વિડીયો બનાવવા નીકળી છું। મારા બધા ભાઈબંધ કરે છે। અત્યારે અમે મારા ભાઈબંધના ઘરે ગટરમાં કચરો કાઢતા હતા પણ ગટરમાં તો કચરો નીકળી ગયો પણ મારા ભાઈબંધના મગજમાં જ નહીં નીકળતો। અને એમને એક મંત્રેલો દેખાણું છે। એટલે સોરી મહેન્દ્રો દેખાણું છે। અમારા ગામનું એમેઝોનનું જંગલ તમે જોવો ખાલી જોવો કેટલું લાંબુ છે એમેઝોન જંગલ। અને અંદર એક સિંહ શિકાર કરવા નીકળ્યો। વાત તો સહી છે। એમેઝોનના જંગલમાં એક જંગલ સફારી જુઓ। જો ગાઈસ આ હે જંગલનો વાંદરો। તો ગાઈસ હું જાઉં મારા ઘરે। હવે આપણે મળી ચા પાણી નાસ્તો કરીને બરાબર। 5 minutes later. હા હું પકી જઈ ચા પાણી નાસ્તો કરીને રખડવા ઊનમાં ભાઈબંધ બે। હવે ઊનમાં ભાઈબંધ બે અહીંયા અમારા ગામના મેન મંદિરમાં ઉભા તમને દેખાડું। ગાઈસ આ અમારા ગામનો અખાડો હોય તમે જુઓ। તો હવે હું તમને એક મંદિર દેખાડું। આ જબળેશ્વર મહાદેવનું મંદિર છે વર્ષો પુરાણિક। આ અમારા ગામદેવી તોતરાનું મંદિર છે અને આ વર્ષો પુરાણિક મંદિર છે અને આનો ઇતિહાસ ઘણો જૂનો છે। આ જે બોલતા ના હોય એ માતાજીની બાધા રાખે એટલે એ માણા પણ બોલતા થઈ જાય। વાત તો સહી છે। આ અમારા ગામના વિશ્વેશ્વર મહાદેવનું મંદિર છે। આ 1888માં બનાવેલું છે અને આ હનુમાનજીનું મંદિર છે। મોઢા પર શું પડે મોઢું ધોરું થાય લેવું હોય તો અમારા ખાડામાં ગામના।
5 minutes later. ગાઈસ આ માર વાહે જે ગાડી હે ઈ મારુતિ સુઝુકી ની અલ્ટો હે એવરેજ જોરદાર ની આપે હે અને મિડલ ક્લાસ માટે સૌથી સારી હે અને અત્યારે મળે તમને 5 લાખ ની અંદર મળી જાય અને જો એક્સિડન્ટ થાય એટલે પ્રોગ્રામ પત્યો અને માણાને બચવાની કોઈ ઉમ્મીદ જ ના રહે. ગાઈસ આ મોટા ભાઈ બાજવાન થઈ ગયું હે જુઓ તમે મોટા ભાઈ બાજવાન થઈ ગયું હાથ તો ઓલું જો જુનાગઢનો વાઘ બધા બિવરાણીમાં રાખે માર બીટો. હવે અમે મંદિરની બહાર નીકળી ગયા અને હું જવું ઘરે અને આ સાથે હું મારો વિડીયો પૂરો કરું. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં.